નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના 14 ગામોમાં નેશનલ કોરિડોરના નુકસાનની માંગણી પૂરી ન થતા ખેડૂતોને આંદોલન કરવાની ચીમકી। ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકારશ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ જાલોદ તાલુકામાં બનવાનું છે, અમને ખબર છે। તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે। માટે આ જો તમારે એરપોર્ટ બનાવવું હોય તો સૌપ્રથમ અમારે માછણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી, એ પછી કાલી 2 યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી, તે બાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે ચોથી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ 5 માર્ચ સુધી આપવામાં આવે, નહીં તો જોવા જેવી થશે। અને જે વખતે આપ અમારી આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન। જાલોદ તાલુકામાંથી નીકળતો દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને કુલ 14 ગામોને આની સીધી અસર થઈ છે। આ 14 ગામોમાં મૂળ આદિવાસી વસ્તી છે અને તેઓ ખેતી કરી પોતાનો રોજગાર અને પરિવારનું ભરણ પોષણ કરે છે। આ કોરિડોરથી અંદાજિત 14 ગામોના ખેડૂતોને સીધો અસર થયેલ છે। આ વિસ્તારના ખેડૂતોને કોરિડોરથી થતા નુકસાન, ખેતી કરવામાં અગવડતા તેમજ અનેક પાયાની સુવિધાઓ દૂર થતા તેઓ દ્વારા નેશનલ હાઈવે તેમજ એટલ્સ કંપનીના અધિકારીઓ પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી અને 17 જેટલી માંગો પૂર્ણ કરવા માટે માંગ કરેલ હતી। ખેડૂતો દ્વારા કેટલી વાર તંત્રને લેખિતમાં અરજી આપી, સત્તાવાર તારીખો આપી માંગ પૂર્ણ કરવા માટે અરજી કરેલ હતી, પરંતુ તંત્ર ખેડૂતોની માંગને લઈ આજ સુધી કોઈ પણ માંગો પૂર્ણ કરી શકેલ નથી। ખેડૂતો દ્વારા મુખ્યત્વે શમશાન ઘાટ બનાવવા, આંગણવાડી બનાવવા, બાળકોને આંગણવાડી આવવા જવા રસ્તો બનાવવા, આરસીસી રસ્તા બનાવવા, વીજ લાઈનો ઊભી કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવા, હાઈવેના માટી પુરાણને સમતલ કરવા, જમીનોમાં કાયદેસર હક ચડાવવા, નાળાઓ બનાવવા, મકાનોને બ્લાસ્ટથી થતા નુકસાન અપાવવા તેમજ વિવિધ વળતર જે આજ સુધી નેશનલ કોરિડોરને લીધે થયેલ છે તે તમામ પૂર્ણ કરવા તંત્ર તેમજ એજન્સીઓ નાકામ રહેલ છે। તેને પૂર્ણ કરવા 5/3/2025 સુધીમાં ખેડૂતો દ્વારા લેખિતમાં બાહેંધરી માંગવામાં આવેલ છે। ખેડૂતો આગેવાનો દ્વારા 5/3/2025 સુધી જો કોઈ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં મજૂરી અર્થે ગયેલ લોકો હોળીના તહેવાર નિમિત્તે પરત આવશે ત્યારે મોટા પાયે આક્રમક મિજાજમાં આંદોલન કરવામાં આવશે। હવે ખેડૂતો માટે તંત્ર સામે લડી લેવા સિવાય કોઈ વિકલ્પ ન બચતા આંદોલનથી થતા કોઈ પણ ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે। દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરી દેવામાં આવેલ છે। આ વિસ્તારમાં માછણ નાળા, કાળી દિલ્હી મુંબઈ હાઈવે અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવેલ છે। આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા કહેવાતા વિકાસથી આ વિસ્તારના ખેડૂતોનો વિનાશ થઈ રહેલ છે। એરપોર્ટને લઈને પણ આ વિસ્તારના ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવશે ત્યારે ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તો બાળકો કે પરિવારનું કોઈ ગુજરાન ચલાવવા કોઈ બીજો રસ્તો ન રહેતા ભૂખે મરશે। તેથી ભૂખથી મરવા કરતાં પ્રાંત કચેરી આવી સૌ ખેડૂતો આત્મવિલોપન કરીશું આવી ચીમકી એક લેખિત આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપતા ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આપવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।